ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર ચેપ્ટર નંબર 2 વર્ક સ્ટડીની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. ટાઈમ સ્ટડી રિલેટેડ એટલે કે ટાઈમ સ્ટડી મેઝરમેન્ટ કરવા માટેના જે બેઝિક લેક્ચર હતા એની અંદર આપણે 4 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. હવે આજે આપણે અહીંયા સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2ની અંદર આગળ વધવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ટૉપિક આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. જ્યારે પણ તમે એક્ઝામ આપશો આ સબ્જેક્ટની 100% પેપરમાં આ ક્વેશ્ચન હશે અને સાથે સાથે ઇન્ટરવ્યૂ આપવા જશો કંપનીની અંદર ત્યારે પણ તમને આવા ક્વેશ્ચન પૂછાશે. તો ટૉપિક છે આજે આપનો ખૂબ જ આઈએમપી કહી શકાય એવો અને હોટ ફેવરિટ ટૉપિક. શું નામ છે ટૉપિકનું? વર્ક સેમ્પલિંગ. હવે અત્યાર સુધી તમે ક્યારેય આ વર્ડ સાંભળ્યો નહીં હોય. સેમ્પલ એવું આપણને ખબર હશે, સેમ્પલિંગ એવું સાંભળ્યું હશે. આપણે કહે ને સેમ્પલ ટેસ્ટ કરવાના છે, સેમ્પલ છે, આ છે, તે છે. તો એના રિલેટેડ જ એક વસ્તુ છે, નામ છે ટૉપિકનું સેમ્પલ અથવા વર્ક સેમ્પલિંગ. હવે આ જે વર્ક સેમ્પલિંગ છે એને એક્ટિવિટી સેમ્પલિંગ પણ કહે છે. એટલે અહીંયાથી તમારી આખી થિયરી બદલાઈ પણ જાય. તમે વર્ક સેમ્પલિંગ તૈયાર કરીને ગયા હો અને એક્ઝામમાં તમને એમ કહે કે એક્ટિવિટી સેમ્પલિંગ વિશે માહિતી આપો અથવા ડિસ્ક્રાઈબ કરો, તમે તરત ગભરાઈ જાઓ કે સર વર્ક સેમ્પલિંગ વાંચેલો, એક્ટિવિટી સેમ્પલિંગ ક્યાં છે? તો ખાસ યાદ રાખો, એક જ વર્ડની અંદર આખી થિયરી ચેન્જ થઈ ગઈ. વર્ક સેમ્પલિંગને એક્ટિવિટી સેમ્પલિંગ પણ કહેવાય છે. તો જોઈએ એની ડેફિનેશન શું કહે છે. ડેફિનેશનમાં એવું કહે છે કે મશીન, પ્રક્રિયા અથવા કામદારના સમૂહના અંદાજિત મોટી સંખ્યામાં ક્ષણિક નિરીક્ષણો કરવાની વર્ક સેમ્પલિંગ એક કાર્યમાપનની પદ્ધતિ છે. બહુ મોટી વસ્તુ એક જ સેન્ટેન્સમાં તમને કહી દીધી કે જ્યારે તમે બહુ મોટી મલ્ટીનેશનલ કંપની છે અથવા ઘણું મોટું યુનિટ છે, લાખો અથવા હજારો કામદારો ડેઈલી આવીને કામ કરે છે, એવી જબરજસ્ત મોટી કંપનીની અંદર તમારે જો વર્ક મેઝરમેન્ટ એટલે કે કાર્યમાપન કરવું હોય તે વખતે ત્યાં ઘણા બધા મશીનો કામ કરતા હશે, મશીન ઉપર ઘણી બધી પ્રોસેસ થતી હશે રોજ, અને ઘણા બધા વર્કરો એટલે કે ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ ત્યાં નોકરી કરતા હશે. હવે તમે બધાનું કાર્યમાપન કરી શકવાના નથી. ફોર એક્ઝામ્પલ આપણે એવું જોઈએ કે ભાઈ કોઈક ડિપાર્ટમેન્ટ છે, બરાબર ને, કાસ્ટિંગ માટેનું, અને ત્યાં લગભગ ડેઈલી 5000 જણા લોકો, 5000 વર્કર શું કરે છે? ડેઈલી 5000 લોકો ત્યાં આવીને વર્ક કરે છે, કાસ્ટિંગ પ્રોસેસમાં પોતાનું યોગદાન આપે છે, પોતાની જે એક્ટિવિટી છે એ કરે છે. હવે આ તમે 5000નું કંઈ કાર્યમાપન એટલે કે વર્ક સ્ટડી કરવાના નથી. તો આ 5000માંથી તમે શું કરશો? એક સેમ્પલ બનાવશો. શું બનાવશો? એક નાની ટીમ બનાવી દેશો કે ભાઈ આટલામાંથી હું આટલાનું શું કરીશ? કાર્યમાપન કરીશ અને પછી બાકી બધાને કન્સિડર કરી લઈશું. ક્લિયર? તો આ જે મોટી સંખ્યામાં જે વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવે છે, મશીન, પ્રક્રિયા કે કામદારોનો, એમાંથી ક્ષણિક નિરીક્ષણ કરવાની રીત. ક્ષણિક એટલે તમે 5000માંથી શું કર્યા? 25 જણને સિલેક્ટ કરી દીધા. હવે તમે 25ની સ્ટડી કરશો અને 5000 માટે ડેટા તૈયાર કરી દેશો. તો આજે 25 તમે સિલેક્ટ કર્યા, એ ક્ષણિક નિરીક્ષણ કરવાની જે રીત છે, એ તમે 25 જણનું સેમ્પલ તૈયાર કર્યું, એને શું કહેવામાં આવે છે? સેમ્પલિંગ મેથડ કહેવામાં આવે છે. કેમ સેમ્પલ? તો કે તમે 5000માંથી 25ને સિલેક્ટ કરીને એ 25નું સેમ્પલ તૈયાર કરી દીધું. એ સેમ્પલ 5000 જણને શું કરશે? તો કે રિફ્લેક્ટ કરશે. તો એને શું કહેવામાં આવે છે? સેમ્પલિંગની ટેકનિક, જે કાર્યમાપનની અંદર વપરાય છે. નિરીક્ષણો પરથી પ્રવૃત્તિઓના આઈડિયલ સમય અને પ્રોડક્ટિવ સમય શોધવામાં આવે છે. હવે તમે શું કરશો? આ 25 જણનું નિરીક્ષણ કરશો. તમે જે 25નું સેમ્પલ તૈયાર કર્યું છે એનું તમે નિરીક્ષણ કરશો અને શું કરશો?
તો કે કેટલો આઈડિયલ સમય રહે છે અથવા તો કેટલો પ્રોડક્ટિવ સમય છે એ તમે શોધો છો, તથા એક શિફ્ટ દરમિયાન કે એક દિવસ દરમિયાન મશીન કે કામદાર કેટલો સમય કાર્ય કરે છે, એ બધી વસ્તુ આપણે વર્ક સેમ્પલિંગ દ્વારા કરી શકીએ છીએ. એટલે સિમ્પલ વસ્તુ છે એ 5000 જણનું આપણે નિરીક્ષણ નથી કરવાનું, આ 25 જણનું નિરીક્ષણ કરીશું, કારણ કે આપણે 25નું એક સેમ્પલ તૈયાર કરી દીધો છે. એ 5000 જણને રિફ્લેક્ટ કરશે, રિપ્રેઝન્ટ કરશે. હવે આ 25ની તમે વર્ક સ્ટડી કરી શકો છો, ટાઈમ સ્ટડી કરી શકો છો. ઓકે, એવી રીતના એક શિફ્ટની અંદર એક દિવસમાં એક મશીન ઉપર કોઈ એક એક્ટિવિટીની અંદર કોણ કેટલો સમય લે છે, એ દરેક વસ્તુનું તમે સેમ્પલ તૈયાર કરીને એની ટાઈમ સ્ટડી અથવા વર્ક સ્ટડી કરી શકો છો. 8 કલાકની શિફ્ટમાં પૂરેપૂરો સમય માપવાને બદલે આ 8 કલાક દરમિયાન આકસ્મિક અવલોકનો લેવામાં આવે છે. હવે ફરી પાછું જો તમે 25 જણનો સેમ્પલ તૈયાર કર્યો તો 25ની તમે વર્ક સ્ટડી કરી શકો એ પોસિબલ નથી. એ 25ને સિલેક્ટ કરી દેવાના અને શું કરવાનું તો કે 8 કલાકની શિફ્ટમાં રેન્ડમલી શિફ્ટ ચાલુ થાય એટલે થોડા સમય જવાનું અને નિરીક્ષણ કરી આવવાનું કે ભાઈ આટલા ટાઈમ થયો તો હવે એ શું કરે છે, 2 કલાક થયો પછી એ શું કરે છે, 1.5 કલાક થયો પછી એ શું કરે છે, લંચ પત્યો પછી શું કરે છે, લંચ પહેલાં શું કરે છે. એમ આકસ્મિક રીતે ત્યાં પહોંચી જવાનું એના વર્ક સેન્ટર પાસે અને માહિતી નોંધી લેવાની. એવું નથી કે ત્યાં 25 જણ પાસે 25 જણને ઊભા રાખવાના અને બીજા 25 જણા શું કરશે એનું અવલોકન કરશે, તો ફરી પાછો ખર્ચો અને માણસ વધી જશે. એટલે શું કરવામાં આવે છે તો કે 8 કલાકની શિફ્ટમાં 10 કલાકની શિફ્ટમાં અથવા એક આખા દિવસની અંદર રેન્ડમલી એ લોકો જે વર્ક કરે છે, જે કામ કરે છે એનું અવલોકન કરવામાં આવે છે. પછી એ મશીન હોય, મશીનની ઉપર કોઈ એક્ટિવિટી હોય કે પછી કોઈ કામદાર હોય, બધાનું રેન્ડમ શું કરવામાં આવે છે અવલોકન કરીને માહિતી નોંધી લેવામાં આવે છે. અને પછી એ સેમ્પલ પરથી શું કરીશું તો કે બાકી લોકો પણ એ પ્રમાણે કામ કરે છે એવું આપણે ધારીને એઝ્યુમ કરીને જે સ્ટાન્ડર્ડ સમય છે એ નક્કી કરી લઈશું. ઓકે, તો આ છે આપણો વર્ક સેમ્પલિંગની બેઝિક ડેફિનેશન એટલે કે કન્સેપ્ટ. હવે આગળ એવું કહે છે આપણને કે પ્રિન્સિપલ ઓફ ધી સેમ્પલિંગ, જ્યાં વર્ક સેમ્પલ આપણે સિલેક્ટ કરીએ છીએ, વર્ક સેમ્પલિંગને પદ્ધતિ યુઝ કરીએ છીએ, તેનો બેઝિક પ્રિન્સિપલ શું છે તે ઉપર મેં તમને ડેફિનેશન સમજાવ્યું, કન્સેપ્ટ સમજાવ્યો. હવે આ છે ને એનો વર્કિંગ પ્રિન્સિપલ છે. ક્લિયર? તો એક સ્ટેટિસ્ટિકલ થિયરી આવે છે, પ્રોબેબિલિટી કહેવાય છે એને. પ્રોબેબિલિટીને આપણે બીજી ભાષામાં કહીએ તો પોસિબિલિટી પણ કહી શકાય. તો વર્ક સેમ્પલિંગનો જે સિદ્ધાંત છે એ સ્ટેટિસ્ટિકની પ્રોબેબિલિટીની જે થિયરી છે એના ઉપર આધારિત છે. પ્રોબેબિલિટીનો મતલબ શું થાય તો કે આ નહીં તો આ આવું હશે તો એ પણ એવું હશે, એવી રીતના સ્ટેટિસ્ટિકની અંદર થિયરી યુઝ થાય છે. પૂરતી સંખ્યામાં લેવાયેલા આકસ્મિક અવલોકનો પરથી કોઈપણ પરિસ્થિતિનો લગભગ ચોક્કસ ખ્યાલ બાંધી શકાય છે. એક આખી એક્ટિવિટી થાય છે, એની અંદર આપણે રેન્ડમલી આકસ્મિક રીતે જે પણ માહિતી નોંધી છે એ માહિતી નોંધીને આપણે આખી પરિસ્થિતિ અથવા એક આખી એક્ટિવિટી કેવી રીતના થતી હશે એનો ચોક્કસ ખ્યાલ બાંધી શકીએ છીએ. આ માટે 500 કે તેનાથી વધુ અવલોકન આકસ્મિક રીતે લેવામાં આવે છે. જો પ્રોબેબિલિટીની વાત કરે છે, અવલોકન તમારે મિનિમમ 500 લેવા પડે, પણ કેવા રેન્ડમલી આકસ્મિક રીતે. તેના પરથી કરવામાં આવતો અંદાજ વધુ આધારભૂત હોય છે. આકૃતિમાં આપણને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ, એની નીચે આપણને એક ફિગર આપી છે, એમાં એ જે ગ્રાફ છે એનું નામ છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ. એ આપ્યો છે. એની અંદર કોઈપણ બનાવ એટલે કે ઇવેન્ટ, કોઈપણ એક એક્ટિવિટી થાય ને, એક્ટિવિટી થાય અને એક્ટિવિટી આખી પૂરી કરવામાં જે સમય લાગે એને ઇવેન્ટ કહેવાય. તો ઇવેન્ટ બનવાની પ્રોબેબિલિટી દર્શાવી છે. તેના પરથી આપણને પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન, પછી કોન્ફિડન્સ લેવલ એટલે વિશ્વાસપાત્રતાની સપાટી વગેરેના સંબંધ જાણી શકાય છે. તો આ થોડીક વસ્તુ કેવી છે કે તમે કોઈ દિવસ સાંભળી નથી અને જોઈ નથી. આપણે ટ્રાય કરીએ કે તમે હજી એને સિમ્પલી સમજી શકો. ઓકે, જે વર્ક સેમ્પલિંગનો જે કાર્યકારી સિદ્ધાંત છે, વર્કિંગ પ્રિન્સિપલ, એ પ્રોબેબિલિટીની થિયરી. તમે 11-12 કોમર્સ કરો તેમાં સ્ટેટિસ્ટિક આવે, એમાં છે ને પ્રોબેબિલિટી નાકા ચેપ્ટર અને એક્ઝામ્પલ ને ઘણું બધું આવે છે. ઓકે, તો એના સિદ્ધાંત પર એ કામ કરે છે.
જેમાં તમારે રેન્ડમલી કોઈપણ વસ્તુના અવલોકન લેવાના છે 500થી વધુ, અને અવલોકન પછી તમે આખી જે પ્રવૃત્તિ કેવી રીતના થતી હશે ને એને તમે પરિસ્થિતિનો આખો લગભગ ચોક્કસ ખ્યાલ મેળવી શકો છો. હવે એની અંદર છે ને એક ગ્રાફ આપેલો હોય છે, એને કહેવાય છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફમાં શું થાય છે તો કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ગ્રાફ પરથી આપણને કોઈ એક એક્ટિવિટી તો નહીં કહેવાય પણ કોઈ એક બનાવ એટલે કે જે ઇવેન્ટ જે ઘટના ઘટે છે ને એની પ્રોબેબિલિટી ખબર પડે છે. અને એ ઘટના ઘટશે એની અંદર કેટલું ડેવિએશન આવશે, અને ઘટના ઘટશે તો એની વિશ્વાસપાત્રતા કેટલી, એની માહિતી આપણને આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ પરથી મળે છે. તો સૌથી પહેલાં તમારે આ કર્વ સમજવો પડે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ શું છે તે. તો જનરલી દરેક કર્વ એ એક્સ એક્સિસ અને વાય એક્સિસની વચ્ચે બનતા હોય છે. ક્લિયર? તો અહીંયા પણ તમે જોઈ શકો છો, આ છે આપણી એક્સ એક્સિસ અને એને 90 ડિગ્રી આ છે વાય એક્સિસ. હવે તમે જો એક્સ એક્સિસ પરના રીડિંગ જોશો તો રીડિંગમાં અહીંયા 0 છે, પછી જમણી બાજુ જાઓ તો 1 2 3 અને ડાબી બાજુ જાઓ તો -1 -2 -3 છે. એ જ રીતના વાય એક્સિસ પર જાઓ તો 0.1 0.2 0.3 અને 0.4. ક્લિયર? આ રીતના માહિતી આપેલી છે. અને સીધો એક તમને બેલ શેપ એટલે જે મંદિરનો આવે ને બેલ, એ શેપનો કર્વ આપ્યો છે. તો એ શેપથી તમે જાણી શકો છો કે ભાઈ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ કેવી રીતના તૈયાર થાય છે તે. તો આ કર્વ તૈયાર થઈ જાય એટલે હું તમને ઉપર સ્ટાન્ડર્ડ ડેવિએશન બતાવું છું એના, અને સાથે સાથે કોન્ફિડન્સ લેવલ એટલે કે કેટલી વિશ્વસનીયતા હશે કોઈ ઇવેન્ટ એટલે કે કોઈ ઘટના ઘટવામાં. તો જો સ્ટાન્ડર્ડ ડેવિએશન 1 હોય તો કોઈ પણ ઘટના ઘટશે અથવા કોઈ પણ ઇવેન્ટ અથવા કોઈ પણ બનાવ બનશે તેની વિશ્વસનીયતા કેટલી હશે ટકાવારીમાં? 68.27%. પછી જો સ્ટાન્ડર્ડ ડેવિએશન હશે 1.96 તો વિશ્વસનીયતા વધીને કેટલી થઈ જાય છે? 95%. ડેવિએશન જો 2 હોય તો 95.45%. અને જો સ્ટાન્ડર્ડ ડેવિએશન 3 હોય તો સૌથી વધુ આપણને વિશ્વસનીયતા મળે છે કેટલી? 99.73%. તો તમે કહો સર આગળ વધીએ 4 પર જઈએ તો 100% મળે? ના, 100% વિશ્વસનીયતા આપણને કશે મળવાની નથી. તો જેમ જેમ સ્ટાન્ડર્ડ ડેવિએશન દેટ મીન્સ કે કોઈ એક ઘટના ઘટવાની છે એની પ્રોબેબિલિટી કેટલી છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન પરથી ખબર પડશે. અને જો સ્ટાન્ડર્ડ ડેવિએશન જેમ જેમ વધશે તેમ તેમ એ ઘટના ઘટવાની વિશ્વસનીયતા વધશે. ક્લિયર? તો હવે તમે આજે 500 રીડિંગ લેવ છો, મિનિમમ 500 રીડિંગ લેવ છો કોઈ ઘટના અથવા કોઈ ઇવેન્ટના, કોઈ બનાવના. તે બનાવ ખરેખર સાચો છે, એની વિશ્વસનીયતા છે, એ તમારે સ્વીકારવા માટે અથવા એ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે કયો કર્વ જોવાનો છે તો કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ જોવાનો છે. તો તમને કોઈ વાયવાની અંદર ઊંધો ક્વેશ્ચન પૂછી લે ફેરવીને કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જે કર્વ છે એ શું બતાવે છે તો કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એ કોઈપણ ઘટના અથવા કોઈપણ ઇવેન્ટ બનશે એની પ્રોબેબિલિટી કેટલી છે તે દર્શાવે છે. અને સાથે સાથે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વિશ્વાસપાત્રતા એટલે કે પ્રમાણિત વિચલન અને જે વિશ્વાસપાત્રતા છે એની ટકાવારી દર્શાવે છે. ફરી પાછા એકવાર કહું છું, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ એ કોઈ એક ઘટના અથવા કોઈ એક બનાવ બનશે એની પ્રોબેબિલિટી કેટલી છે એ દર્શાવે છે. અને સાથે સાથે માહિતી આપે છે કે પ્રમાણિત વિચલન સાથે સાથે એ ઘટના ઘટશે એની વિશ્વાસપાત્રતા ટકાવારીની અંદર આપણને દર્શાવે છે. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. તમારે સૌથી પહેલાં તો નવી જે વસ્તુ આજે આપણે જોઈ છે વર્ક સેમ્પલિંગ દેટ મીન્સ કે એક્ટિવિટી સેમ્પલિંગ, એની ડેફિનેશન લખવાની છે. અને સાથે સાથે જે વર્ક સેમ્પલિંગનો સિદ્ધાંત છે કયો? પ્રોબેબિલિટીની થિયરી પર આધારિત, એ તમારે નોટ ડાઉન કરવાનો છે. અને ત્યાર પછી આ જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એ તૈયાર કરવાનો છે. અને એ કર્વ પરથી તમે જોઈ શકો છો અહીંયા આજે મેં તમને કર્વ બતાવ્યો ને,
એમાં નીચે તમને ડેટા દેખાય છે. આ એ જ ડેટા પરથી આ ઉપરનું એક આખું ટેબલ તૈયાર કરેલું છે. તે દરેક વસ્તુ તમારે સમજીને વ્યવસ્થિત ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરી લેવાની રહેશે. ઓકે, અહીંયા સુધી રાખ્યા છે. વર્ક સેમ્પલિંગ જસ્ટ ચાલુ થયું છે. ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ માહિતી, ઇન્ફોર્મેશન અને ઘણું બધું નવું શીખવાનું છે, જે આપણે શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો મળીશું આવતીકાલે. થેન્ક યુ.